અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસે એનસીટીએલ કંપનીમાંથી થયેલી ઇલેક્ટ્રિક મોટર ચોરીના ગુનાનો માત્ર ગણતરીના દિવસોમાં પર્દાફાશ કરી 2 આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 4 દિવસ પૂર્વે અજાણ્યા ઇસમોએ એનસીટીએલ કંપનીમાંથી 15.5 એચપીની ઇલેક્ટ્રિક મોટર ચોરી અંગે ફરિયાદ નોંધાવી હતી. જે બાદ શહેર ડિવિઝન પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર પીજી ચાવડાના માર્ગદર્શન હેઠળ એક સર્વેલન્સ સ્ક્વોડ ટીમની રચના કરવામાં આવી હતી. પોલીસ દ્વારા ગુનાના મૂળ સુધી પહોંચવા માટે હ્યુમન ઇન્ટેલિજન્સ અને અન્ય સઘન ટેકનિકલ તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે સુરતી ભાગોળ વાવ પાસે રહેતા શૈલેષભાઈ ઉર્ફે સલિયો વસાવા અને દિનેશભાઈ વસાવા તેમના ખેતરમાં મોટરના સ્પેર પાર્ટ ખોલી રહ્યા છે. પોલીસ ટીમ દ્વારા તાત્કાલિક બાતમીવાળી જગ્યા પર રેડ કરવામાં આવી અને શંકાસ્પદ ઇસમોને પકડી પાડી તેમની પૂછપરછ કરતા તેમણે કબૂલાત કરી હતી કે તેઓ આ મોટર ખેતરમાં ખોલીને થેલામાં ભરીને આવ્યા હતા. તેમણે ચોરીનો ગુનો કબૂલ કર્યો હતો અને જણાવ્યું હતું કે તેમણે આ મોટર 4 દિવસ પહેલા નર્મદા ક્લીનટેક કંપનીની બહાર નાળામાંથી ચોરી કરી હતી. પોલીસે બંનેની ચોરીના મુદ્દામાલ સાથે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.